નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11 સાયન્સ કેમેસ્ટ્રી લેક્ચર 7 ચેપ્ટર આવર્ત કોષ્ટક અને ગુણધર્મોમાં આવર્તિતતા ત્રીજા નંબરનું. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે જોતા હતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરાબર, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નોર્મલી એને EGH કહેવામાં આવે, ડેલ્ટા EGH. રેડી, આ રીતે દર્શાવાય છે. ઓકે, મેં કાલે ઇલેક્ટ્રોન એફિનિટી પણ કીધું હતું, પણ ઇલેક્ટ્રોન એફિનિટી જે છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે, બરાબર છે, એનાથી એના જેવું જ છે, બરાબર, એ જ વસ્તુ છે, પણ એનાથી અપોઝિટ રીતે દર્શાવાય છે એકનું એક જ. રેડી, હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં મેં એવું સમજાવ્યું હતું કે લાઈક મારી પાસે Cl છે, બરાબર, Cl છે અને એક ઇલેક્ટ્રોન મેળવી અને ફેરવાઈ જવું છે Cl માઇનસમાં. તો બહુ ઇઝીલી ફેરવાશે, કારણ કે એની હાલની ઇલેક્ટ્રોન રચના 287 છે, જેમાંથી બને એમ છે 288. એટલે આ વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના બને છે, બરાબર, વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના, જેના કારણે એ સરળતાથી એક ઇલેક્ટ્રોન પોતાનામાં દાખલ કરી અને વધારે ઉર્જા બહાર ફેંકે છે, વધારે ઉર્જા ઉત્પન્ન કરે છે. બરાબર, તો વધારે ઉર્જા ઉત્પન્ન કરે એનો મતલબ એનું ડેલ્ટા EGHનું મૂલ્ય વધારે ઋણ હોય છે. શું કામ એ સમજાઈ દીધેલું છે, બરાબર છે. ચાલો, બસ આ જ વસ્તુ આપણે સમજતા હતા કે જ્યારે બોન્ડ બ્રેક કરવો હોય, આપણે બોન્ડ તોડવો હોય તો આપણે ઉર્જા આપવી પડશે. જ્યારે નવો બંધ બનશે ને ત્યારે એ આપણને ઉર્જા આપશે. ઓકે, અને નોર્મલી જ્યારે આપણે એને ઉર્જા આપીએ ત્યારે એની પાસે વધે છે, એટલે પ્લસમાં પ્રાઇઝ આવે. જ્યારે એ આપણને એનર્જી આપે છે ત્યારે એની ઘટે છે, એટલે એની જે તે પ્રાઇસ છે, બરાબર, એ નેગેટિવ આવશે. એટલે આપણે અહીંયા ઋણ મૂલ્યની વાત કરેલી છે. રેડી, ચાલો, હવે મારે કહેવાનું એમ છે કે આ આપણી પાસે એક એક્ઝામ્પલ છે. ઓકે, ચાલો, એ થઈ ગયું. હવે આપણે શું કરવાના છીએ કે મેં કાલ કમ્પેરિઝન કરી હતી, યાદ હોય તો, બરાબર, હેલોજન સમૂહમાં આપણી કમ્પેરિઝન ચાલતી હતી, તો હું હેલોજન સમૂહ ઉપર જ ફોકસ કરવાનું પ્રિફર કરીશ, બરાબર, એ પણ ફટાફટ. ચાલો, સમૂહ નંબર 17. ઓકે, સમૂહ નંબર 17માં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે, બરાબર, આપણને એનાથી મતલબ છે. હું નોર્મલી મેં તમને એવું કીધું હતું, યાદ હોય તો, કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGH, બરાબર છે, અને કદ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પ્રપોર્શનલ ટુ 1 કદ. તો પરમાણુનું કદ વધે એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું થશે, એનું ઋણ મૂલ્ય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય શું થાય, ઘટે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય જે છે એ પરમાણ્વીય કદના વ્યસ્ત પ્રમાણમાં છે. તો સાંભળજો, આ સમૂહ જ છે, બરાબર, હું સમૂહમાં લખું, નહીં તો ઘણાને એમ પ્રોબ્લેમ થાય, બરાબર, કારણ કે બધું બેઠું જોઈએ ને, એટલે સમૂહમાં નીચે જતા પરમાણુના કદ વધે છે. સીધી વાત છે, પરમાણુનું કદ વધે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય EGHનું નેગેટિવ મૂલ્ય ઘટે છે, મૂલ્ય ઘટે. સાંભળજો, તો ડેલ્ટા EGHનું ઋણ ઓર નેગેટિવ મૂલ્ય પ્રપોર્શનલ ટુ શું આવશે, નેગેટિવ મૂલ્ય જેટલું હાઈ હશે ને એટલી ઇલેક્ટ્રોન મેળવીને નેગેટિવ આયન બનાવવાની સરળતા વધારે. રેડી, તો સીધી વાત છે કે આપણને ખ્યાલ છે ફ્લોરિનથી ક્લોરિન, ક્લોરિનથી બ્રોમિન, બ્રોમિનથી આયોડિન તરફ જઈએ એમ ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય વધવાની જગ્યાએ શું થશે, ઘટે. મતલબ જેટલી સરળતાથી બ્રોમિન નેગેટિવ આયન બનાવી શકે ને એટલી સરળતાથી આયોડિન બનાવી શકે નહીં, બરાબર છે. મીન્સ કમ્પેરિઝનમાં બીઆરનું ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય વધારે, બરાબર, આયોડિનનું એના કરતાં ઓછું. પણ આ બંનેમાં, બરાબર, એ બંનેમાં અપવાદ છે. તો એ અપવાદ શું છે, નોર્મલી આપણે એમ કહી શકીએ ફ્લોરિન કરતાં ક્લોરિનનું ઓછું વિદ્યુત ઋણ, મતલબ ઓછું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોવું જોઈએ, પણ ઊંધું છે, Clનું વધારે છે અને ફ્લોરિનનું ઓછું છે. તો અહીંયા શું કહી શકાય, બંને વચ્ચે શું છે,
અપવાદ છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની બાબતમાં આવે એવું તો શું થતું હશે કે બંને વચ્ચે અપવાદ છે? ચાલો એ જ જોવાનું છે. ઓકે, અપવાદ એટલા માટે કારણ કે સમૂહમાં ફ્લોરિન ઉપર છે, બરાબર. ફ્લોરિન ક્યાં છે? ઉપર, અને ક્લોરિન ક્યાં છે? નીચે. રેડી? તો મારું કહેવાનું એમ છે કે ફ્લોરિનનું કદ ઘણું નાનું, અને આવર્તમાંય જોજો ફ્લોરિન છેલ્લા નંબરનો છે એટલે એનું કદ ઘણું નાનું છે. કદ ઘણું નાનું છે. સાંભળજો, જ્યારે અહીંયા કદ સાપેક્ષમાં મોટું છે, કારણ કે સમૂહમાં જેમ નીચે જશો ને એમ કદ વધારે વધારે વધતા જશે. તો ફ્લોરિન કરતાં ક્લોરિનનું કદ ઘણું મોટું છે. હવે સાંભળો, ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના છે એમાં 2p5 હોય, એટલે આ રીતે અહીંયા 2 હોય, અહીંયા 2 હોય, અહીંયા 1 હોય. રેડી? ક્લોરિન છે એમાં સેન્ટરથી દૂર જે 3p કક્ષક હોય, આની કઈ હોય? 2p. રેડી? આમાં 3p5 હોય. તો અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 1 છે. રેડી? ઓકે, હવે સાંભળજો, અહીંયા હું એક ઇલેક્ટ્રોન એડ કરું છું, અહીંયા પણ એક ઇલેક્ટ્રોન એડ કરું છું, બરાબર છે. પણ અહીંયા જે ઇલેક્ટ્રોન દાખલ થાય ને એ એની નાની સાઇઝના કારણે, પરમાણુની નાની સાઇઝના કારણે કક્ષકોની જે સ્પેસ છે એ પણ ઓછી હશે અને ઇલેક્ટ્રોન ખૂબ જ નજીક આવશે. શું થશે? આ એક ઇલેક્ટ્રોન તો ઓલરેડી હતો, બીજો નાખશો એટલે આવી પેર બનશે. પેર ખૂબ જ ઇલેક્ટ્રોન યુગ્મમાં ઇલેક્ટ્રોન ખૂબ જ નજીક હોય છે, ખૂબ જ નજીક હોય છે, અને જેના કારણે બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. બંને વચ્ચે અપાકર્ષણ થાય, બરાબર. બંને એકબીજાને એમ ધક્કો મારે એટલે આ ઇલેક્ટ્રોન સરળતાથી અંદર આવી શકતો નથી. સરળતાથી ન આવી શકે, પરાણે, બરાબર છે. આવે તો ઓછી ઉર્જા એ ઉત્પન્ન કરશે, તો એનું ઋણ મૂલ્ય કેવું હશે? ઓછું હશે. જ્યારે આ ક્લોરિનની વાત કરું તો એમાં ફ્લોરિન કરતાં કદ બહુ મોટું છે પરમાણુનું, એટલે આ કક્ષકની સાઇઝ પણ મોટી હશે. તો ઇલેક્ટ્રોન અહીંયા આવશે ને તો બંને વચ્ચે ડિસ્ટન્સ હશે, બંને એકબીજાને એટલું રિપલ્સ નહીં કરે, અપાકર્ષે નહીં. કેવું અપાકર્ષે? ઓછું અપાકર્ષે. ઓછું અપાકર્ષણ કોની વચ્ચે? બે ઇલેક્ટ્રોન વચ્ચે. અને એના કારણે શું થશે? એક ઇલેક્ટ્રોન ઉમેરાય અને સ્થાયી રચના બને છે ઇઝીલી, સરળતાથી. કઈ રીતે બનશે? સરળતાથી. જેટલી સરળતાથી ઇલેક્ટ્રોન અંદર એન્ટર થાય, બરાબર છે, અને જેટલી સરળતાથી ઇલેક્ટ્રોન અંદર એન્ટર થાય, બરાબર છે, અને ઋણ આયન બને, એટલી વધારે ઉર્જા એ બહાર ફેંકે, એટલું વધારે ઋણ મૂલ્ય એનું જોવા મળે. તો ફ્લોરિનની સાઇઝના કારણે અપવાદ છે. ફ્લોરિનની સાઇઝ એટલી નાની છે કે દાખલ થતો ઇલેક્ટ્રોન છે, બરાબર છે, એ બીજા ઇલેક્ટ્રોનની બહુ નજીક આવે છે, જેથી એના વચ્ચે અપાકર્ષણ થશે વધારે, એટલે ઇલેક્ટ્રોન બહુ ઇઝીલી દાખલ થઈ શકે નહીં. એની કમ્પેરિઝનમાં ક્લોરિનમાં સાઇઝ મોટી છે કક્ષકની, તો ઇઝીલી ઇલેક્ટ્રોન દાખલ થશે અને એટલું અપાકર્ષણ નહીં કરે જેટલું ફ્લોરિનમાં થાય છે, જેના કારણે સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના બને, એટલે ઇલેક્ટ્રોન સરળતાથી એમાં દાખલ થાય, ને જેટલી સરળતાથી દાખલ થાય એટલું વધારે ઉર્જા ઉત્પન્ન થાય, તો એટલું ઋણ મૂલ્ય વધારે હોય. એટલે તો ક્લોરિનનું વધારે રાખ્યું, ફ્લોરિનનું ઓછું, પણ ફ્લોરિન કરતાં બ્રોમિનનું ઓછું, બ્રોમિન કરતાં આયોડિનનું ઓછું. ઓકે, એ સાઇઝ વાઇઝ જાય છે આ રીતે. ઓકે, તો આઈ હોપ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એમાં તમને ખ્યાલ આવી ગયો હશે અને આ વાત પણ તમને સમજાઈ ગયો હશે, બરાબર છે. આગળ વધીએ, ચાલો જોઈએ. ઓકે, નાવ ઓક્સિજનની હું વાત કરું, બરાબર છે, તો ઓક્સિજનમાં પણ સેમ કન્ડિશન જોવા મળી શકે. લાઈક જોજો, માનો કે ઓક્સિજન છે, આ સરસ આપણી પેન ફિનિશ થઈ ગઈ, બરાબર, નવી લેવી પડશે. ચાલો, આજે છે એ આપણો ઓક્સિજન છે. રેડી? ઓક્સિજન એટલે 1s2 2s2 2p4. રેડી? 2p કક્ષક જે છે એમાં ખાલી કેટલા ઇલેક્ટ્રોન છે? 4, મતલબ અહીંયા છે. રેડી? 2 ઓલું ખાલી છે. હવે આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન અહીંયા દર્શાવો. ઓક્સિજન આ કક્ષકમાં ઇલેક્ટ્રોનને અહીંયા બોલાવે છે, બરાબર. ઇલેક્ટ્રોન રચના છે 2 8, સોરી
ક્યાંથી 2 8 5 6 7 8 ના 5 4 બરાબર 2 4 તો ઓક્સિજનમાં ટોટલ 8 થવી જોઈએ ને 1s2 2s2 2p 4 ઓકે 8 થઈ જાય ને રેડી. ચાલો તો આ છેલ્લી તમે જોઈ શકો છો બરાબર છે 2 4 છે 2 2 4 છે ઓકે 2 ને 2 4 ને 2 8 4 ને 2 6 ને 2 8 રેડી. ઓકે તો એક ઇલેક્ટ્રોન મેળવી અને શું બની શકે છે 2 અને અત્યારે 7 બની શકે એટલે 7 શું 5 બની શકે એટલે 5 6 7 8 9 થઈ ગયા બરાબર. તો આ ટાઈપની ઇલેક્ટ્રોન રચના એને મળે એમ છે. હવે આનું કદ પણ નાનું છે ફ્લોરિનની જેમ કદ શું છે નાનું છે એટલે આ કક્ષકની સાઇઝ પણ નાની હશે એટલે ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થશે તો બંને ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે અપાકર્ષણ થાય રેડી. અને અપાકર્ષણના કારણે એ બહુ સરળતાથી ઇલેક્ટ્રોન જે છે બરાબર છે એને પોતાની અંદર દાખલ થવા દઈ શકે નહીં. પણ તેમ છતાંય હજી પણ એની જે ડેલ્ટા EGHની પ્રાઇસ છે એ નેગેટિવ આવે છે. મતલબ થોડી ઘણી સરળતા તો છે કારણ કે અહીંયા એક સિંગલ ઇલેક્ટ્રોન જ છે ને એટલે બરાબર. પણ હવે જેવો એ O-1 બને બરાબર એટલે થોડું કદ વધશે થોડું કદ કેવા પૂરતું વધે બરાબર. પણ 2pમાં અહીંયા 2 ઇલેક્ટ્રોન આવી ગયા અત્યારે રિપલ્ઝન થાય જ છે. હવે આ આયન બન્યા પછી આમાં પાછો એક ઇલેક્ટ્રોન નાખવો છે અહીંયા તો એ થોડુંક તકલીફવાળું છે. એનું રીઝન છે કે ભલે થોડીક એવી સાઇઝ વધી હોય પણ બીજો ઇલેક્ટ્રોન આવ્યો એક તો ઓલરેડી અહીંયા અપાકર્ષણ ચાલુ હતું બરાબર. અહીંયા નવું અપાકર્ષણ બનવાનું છે નવું અપાકર્ષણ થાય બરાબર. તો નવું અપાકર્ષણ જે છે એ થવાના કારણે એ અસ્થાયી બને છે અને જ્યારે પણ અસ્થાયી બને ને ત્યારે એ કાં તો ઓછી ઉર્જા રિલીઝ કરશે ઓર સમટાઈમ્સ નો એનર્જી રિલીઝ બરાબર. કોઈ એનર્જી રિલીઝ નહીં કરે પણ અહીંયા હું બંને ઓપ્શન લખીશ ત્યારે ઈધર અથવા હું લખી શકું કાં તો ઉર્જા ઉત્પન્ન કરશે થોડી ઉત્પન્ન કરશે અથવા થોડી ઉર્જા શોષી લેશે રેડી. ચાલો તો અહીંયા જ્યારે O-1 હજી એક ઇલેક્ટ્રોન મેળવીને જ્યારે O-2 થતો હોય ને ત્યારે સેકન્ડ સ્ટેપની જે ડેલ્ટા EGH છે એ પોઝિટિવ આવે છે. મતલબ એક તો ઇલેક્ટ્રોન આપણે અંદર દેવાનો પ્લસ ઉર્જા પણ આપવાની ત્યારે તો એ ઇલેક્ટ્રોનને રાખશે બરાબર છે. આ તો રાખો છે અને ભાડું પણ આપો બરાબર. આવું છે લાઈક હોમિયોપેથી ડૉક્ટર્સ છે એને ઇન્ટર્નશીપ કરવી હોય તો પહેલાંના જમાનામાં જ્યારે ઇન્ટર્નશીપ કરતા ને આસિસ્ટન્ટ વર્ક કરતા ડૉક્ટરનું ત્યારે ડૉક્ટરે એને પે કરતા બરાબર છે મતલબ એને સેલરી આપતા. પણ અત્યારે ઊંધું છે ડૉક્ટર બનીને સેવા તો એણે કરવાની જ તે હોમિયોપેથીવાળાએ પણ ઇન્ટર્નશીપ દરમિયાન ડૉક્ટરને પૈસા આપી અને એની હેલ્પ કરવાની બરાબર. ઊંધું થઈ ગયું છે બસ એવી જ કન્ડિશન અહીંયા છે રેડી. ચાલો તો ઓક્સિજન છે એમાં પણ સાઇઝ નાની છે એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે અપાકર્ષણ થશે અને એના કારણે ઇલેક્ટ્રોનની બીજા નંબરની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે બરાબર એનું મૂલ્ય પોઝિટિવ આવે છે. ઓકે ચાલો આગળ વધીએ. ચાલો બીજા નંબરનું ડેલ્ટા EGH બરાબર એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય proportional to Z effective proportional to 1 upon સ્ક્રીનિંગ અસર બરાબર. એ કઈ રીતે
તો નોર્મલી સમૂહની વાત કરું ને તો સમૂહમાં નીચે જતા પરમાણુય કદ શું થાય? વધે છે. બરાબર, વિદ્યુત ધનમયતા વધે છે એટલે ધાત્વિય ગુણ વધે છે. નોર્મલી આવું હોય છે, ધાત્વિય ગુણ શું થાય? વધે છે. બરાબર, પછી તો આપણે કીધું એમ ધાત્વિય ગુણ વધે નીચે જતા સેડ ઇફેક્ટિવ અચળ મૂલ્ય દર્શાવે, પણ સ્ક્રીનિંગ અસર થોડી ઘણી વધે છે. બરાબર, એટલે કેન્દ્ર અને દાખલ થતું ઇલેક્ટ્રોન છે એની વચ્ચે આકર્ષણ કેવું થશે? ઓછું. આથી ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય, બરાબર, ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય શું થાય? ઘટે. બરાબર, તો એ તમે પ્રોપર સમજશો ને તો તમે એને સમજી શકશો, બાકી એ થોડુંક ટફ પડશે. બરાબર, ચાલો આવર્તની વાત કરું તો આવર્તની અંદર ક્યાંથી ક્યાં જવાનું? ડાબી બાજુથી જમણી બાજુ. રેડી? તો તમે ડાબી બાજુથી જમણી બાજુ જાશો તો નોર્મલી કદ શું થાય? પરમાણુય કદ ઘટે છે. બરાબર, ઝેડ ઇફેક્ટિવ વધે. ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય બરાબર, ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય શું થાય? વધે. તો એક વાત છે કે ડેલ્ટા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય સમૂહમાં નીચે જતા ઘટે, પણ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા શું થાય? વધે છે. બરાબર, તો બસ આ જે છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હજી પણ આપણે છે જે જોઈએ ચાલો, ડેલ્ટા ઇજીએચ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય પ્રપોર્શનલ ટુ 1 સંપૂર્ણ અથવા અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક. સંપૂર્ણ અથવા અર્ધપૂર્ણ બરાબર, તો ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય છે એ સંપૂર્ણ અથવા તો અર્ધપૂર્ણ ભરાયેલી જે કક્ષક છે, બરાબર, એ કક્ષક ઉપર આધાર રાખે છે. ઓકે, ચાલો કમ્પેરિઝનની વાત કરીએ આપણે. બરાબર, તો બેરેલિયમ અને ઓક્સિજન. રેડી? આ બંનેમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય, બરાબર, ઋણ મૂલ્ય વધારે હેમાં હશે. ઓકે, આ બંનેમાં ખાલી કમ્પેરિઝન કરવાની છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે હેમાં હશે. તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, તો 1s2 2s2 and 2p5. બરાબર, ઓક્સિજનનું બેરેલિયમનું આટલું બધું થોડું આવે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ 4 જ આવે. 1s2 2s2 2p4 આવશે. રેડી? હવે અહીંયા સંપૂર્ણ કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક જે છે એના ઉપર ડિપેન્ડ કરે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય. હવે અહીંયા અષ્ટકપૂર્ણ છે, તમે જોઈ શકો, સંપૂર્ણ ભરાયેલ કક્ષક. બરાબર, સંપૂર્ણ ભરાયેલ કક્ષક હોય ત્યારે એ કેવી હોય? સ્થાયી હોય. હવે જો હું એમાં પરાણે એક ઇલેક્ટ્રોન નાખીશ ને તો એ કેવું થઈ જશે? અસ્થાયી થશે. બરાબર છે, એટલે અહીંયા હું શું કહી શકું કે સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થશે નહીં. ઇલેક્ટ્રોન છે ઇઝીલી દાખલ ન થાય તો ડેલ્ટા ઇજીએચનું મૂલ્ય ઓછું
બરાબર. ઓછું નેગેટિવ મૂલ્ય છે એ અહીંયા બતાવશે બેરેલિયમમાં. ઓકે, હવે કમ્પેરિઝન કરવાની છે ઓક્સિજન સાથે. તો ઓક્સિજન છે એમાં 4p4, બરાબર. તો સ્થાયી નથી. ચાલો, એટલે 1s2 2s2 2p4, એટલે આમાં 4 ઇલેક્ટ્રોન એડ કરવાના છે. રેડી? એટલે અહીંયા તો ચાલે એમ છે, કારણ કે કોઈ સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના નથી ઓક્સિજનમાં. પણ જો આપણે એમાં ચેન્જીસ લાવીએ ઇલેક્ટ્રોન દાખલ કરીને, તો બની શકે કે અષ્ટક રચના પ્રાપ્ત કરે. બરાબર. અને બેરેલિયમમાં તમે જોઈ શકો છો કે બેરેલિયમ જે છે એની જે કક્ષક છે 2s એ સંપૂર્ણ ભરાયેલી છે, સ્થાયી છે, એટલે ઇલેક્ટ્રોન મેળવવાની અહીં કોઈ વૃત્તિ નથી. અને એટલા માટે ડેલ્ટા એજીએચનું જે EGHનું જે ઋણ મૂલ્ય છે એ ઓછું ઋણ મળશે, ઓર પોઝિટિવ પણ મળી શકે. બરાબર છે? એવી રીતે. ચાલો, તો અહીંયા કહેવાનું કે આ જે છે એ સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. ઓછી સ્થાયી, તો ઇઝીલી ઇલેક્ટ્રોન દાખલ થઈ અને ઉર્જા ઉત્પન્ન થશે નહીં. સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થઈ ડેલ્ટા EGHનું મૂલ્ય ઓછું ઋણ બતાવે છે. બરાબર. તો આજે છે ડેલ્ટા EGHની આપણે વાત કરી અને કમ્પેરિઝન કરી એની વચ્ચે. રેડી? ચાલો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. રેડી? અપવાદ પણ જોયા. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એની જેવો એક શબ્દ છે ઇલેક્ટ્રોન બંધુતા. ઇલેક્ટ્રોન બરાબર. તો ઇલેક્ટ્રોન બંધુતા છે એને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોન એફિનિટી કહેવાય. ચાલો, ઇલેક્ટ્રોન એફિનિટી છે એને શોર્ટમાં આમ પણ લખાય. હવે ઇલેક્ટ્રોન એફિનિટી જે છે એ તમને પહેલાં પણ કીધું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એની જેમ જ છે, થોડુંક જુદું છે. રેડી? તો ઇલેક્ટ્રોન એફિનિટીનો એનો આપણે ગ્રાફ જે છે, બરાબર છે, એ ગ્રાફ તમને કહીશ. ઇલેક્ટ્રોન બંધુતા, ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા. રેડી? ચાલો, હવે કેટલાકની પ્રાઇઝીસ છે મારી પાસે, તો એ પ્રાઇઝ હું તમને આપીશ, જે તમે કમ્પેર કરી શકશો એટલે તમને ખ્યાલ આવશે. બરાબર. બધાની કઈ પ્રાઇસ સરખાવેલી છે મેં ડેલ્ટા EGHની પ્રાઇસ કમ્પેર કરેલી છે. એ ડેટા છે નોર્મલી પ્રેક્ટિકલી સાબિત થયેલો, પણ કહેવાનું એમ છે કે એ એક્ઝામમાં નહીં પૂછાય. રેડી? આ કમ્પેરિઝન પૂછાઈ શકે, તો એ તો તમારે ઇલેક્ટ્રોન રચના લખી સ્ટેબલ છે નથી એના ઉપરથી ડિસાઇડ કરવું પડે કે કેટલા અંશે એ જે તે કેરેક્ટરિસ્ટિક ધરાવે છે. ઓકે, ચાલો. તો લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. લિથિયમ બેરેલિયમની નથી. પછી નીચેનામાં સોડિયમ, પછી સોડિયમ, પછી મેગ્નેશિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ, સ્ટ્રોન્સિયમ, સિલિકોન, સ્ટ્રોન્સિયમ આવ્યું, સોડિયમ, પછી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન,
આર્ગોન, બરાબર. પછી ત્યાર પછી આગળ અહીંયા સ્કેન્ડિયમ અને સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ, બ્રોમિન, આયોડીન, એસ્ટેટાઇન, આર્ગોન, ક્રિપ્ટોન, સેનોન, રેડોન. રેડી? તો આ જેટલા પણ મેં લખાવ્યા ને એ બધાની અમુકની પ્રાઇઝીસ છે, કેટલાક અપવાદમાં છે, તો એ આપણે જોવાનું છે. ઓકે, ખાસ કરીને આપણે અત્યારે કોન્સન્ટ્રેટ કરવાનું છે ઓકે, આપણે કોન્સન્ટ્રેશન કરવાનું છે આની પ્રાઇઝીસ ઉપર. એમાં લિથિયમ બેરિલિયમ છે એની તો નથી, આની -27 છે. ચાલો એક જ પેન લીધી. -27 અને એલ્યુમિનિયમ -44, -122, બરાબર. આ જે છે ઓપન આની 122 છે, આની 134 છે. ઓકે, ને એ પણ માઇનસમાં છે. ચાલો નાઇટ્રોજન છે એ અને ફોસ્ફરસ અપવાદમાં છે, બરાબર. ચાલો નાઇટ્રોજન છે એની પ્રાઇસ છે +33, ફોસ્ફરસ છે એની -32, બરાબર. ચાલો તો પ્રાઇસીસ મેં આપી કમ્પેર કરવા માટે. પછી ઓક્સિજન 141, સલ્ફર -200, બરાબર. પછી -308, -349, બરાબર. તો આટલી પ્રાઇઝીસ છે આપણી પાસે, પ્લસ આની છે 48 અને આની કંઈક છે 96. રેડી? તો આ પ્રાઇઝીસ છે. એના સિવાય બીજાની પણ આપેલી છે, એ તમને દર્શાવી દઉં. રેડી? ખાલી કમ્પેર કરવા માટે. બાકી એક્ઝામની અંદર એ લોકો ડેટા વાઇઝ ક્યારેય નહીં પૂછે કે ભાઈ આ તત્વ છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જણાવો. એ પોસિબલ નથી. રેડી? અને પોસિબલ નહીં હોવાના કારણે જ આપણે આટલી બધી પ્રાઇઝીસ જોવી પડે છે. સિલેનિયમ -95, બ્રોમિન છે એ 325, બરાબર. આર્સેનિક જે છે ચાલો -95, -325, ક્રિપ્ટોન +77, બરાબર. સિલેનિયમ જે છે એની પ્રાઇસ છે -190. પછી આયોડીન જે છે એની 1 મિનિટ, આડાવડું થઈ ગયું છે. સિલેનિયમ છે એનું 195, એ તો ઉપર છે, ખાલી 95, બરાબર. ટેલ્યુરિયમ 190 માઇનસમાં, બ્રોમિન -325 અને આયોડીન -295, ક્રિપ્ટોન અને બેરિલિયમ, બરાબર. તો આર્ગોનની +96, બરાબર. ક્રિપ્ટોન જે છે +77. હવે મેં જે એક્સપ્લેન કર્યું હતું એને કમ્પેર કરો, તમને ખ્યાલ આવશે. સમૂહમાં મેં શું કીધું હતું અને અપવાદ જે છે એ અપવાદની બાબતમાં શું કીધું હતું. રેડી? તો આને તમે કમ્પેર કરી શકો અને ધ્યાનમાં લઈ શકો, બરાબર. હવે આ એટલા માટે લખાવ્યા છે કારણ કે આના ઉપરથી જો ક્રમ આપવો હોય ને તો ક્રમ બહુ ઇઝીલી આપી શકાય. આમાં ખાસ યાદ રાખજો, અપવાદ જ્યાં જ્યાં છે ત્યાં મેં તમને કીધેલું છે, 2 જગ્યાએ અપવાદ છે. રેડી? કેમેસ્ટ્રીમાં, અને એ પણ ખાસ કરીને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં. રેડી? તો એક્ઝામની અંદર આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે
એ આવવાની શક્યતાઓ વધારે. રેડી? ઓકે, ચાલો હવે આના ઉપરથી હું સમૂહ વાઇઝ અને આવર્ત વાઇઝ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે ને, બરાબર છે, એ દર્શાવું છું. તો ડેલ્ટા EGH આ સમૂહ માટે આવર્ત માટે, બરાબર, એમાં લિથિયમવાળામાં સૌથી વધારે કોની છે જોવો તો બધાથી વધારે ઋણ મૂલ્ય પહેલા આવર્તમાં ફ્લોરિન. ચાલો બીજા નંબરનું 141 સાથે ઓક્સિજન, નાઇટ્રોજન તો નહીં આવે, બરાબર. પછી કોણ આવશે? તો એમાં આવશે બોરોન. કાર્બનની 122 છે, સોરી, પહેલાં કાર્બન પછી બોરોન. રેડી? 27 છે ને. EGH ફ્લોરિન, ઓક્સિજન, પછી કાર્બન આવશે, નાઇટ્રોજન નહીં, બોરોન આવશે, અને પછી બરાબર છેલ્લે બોરોન પછી કોણ આવશે? તો બેરેલિયમ. આખી સિરીઝ થઈ ગઈ એટલે આવર્ત માટેની, બરાબર. સેકન્ડ આવર્ત છે આ. તો સેકન્ડ આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એનો ક્રમ આવો આવશે: ફ્લોરિન ગ્રેટર ધેન ઓક્સિજન ગ્રેટર ધેન કાર્બન ગ્રેટર ધેન લિથિયમ, બરાબર છે. તો અહીંયા એક લિથિયમ એડ કરી દેજો. બરાબર, તો અહીંયા લિથિયમ એડ કરવું પડશે. તો ફ્લોરિન ગ્રેટર ધેન ઓક્સિજન ગ્રેટર ધેન કાર્બન પછી લિથિયમ, બરાબર. લિથિયમ કાર્બન પછી આવશે અહીંયા. રેડી? પછી આવશે બોરોન, બેરેલિયમ, બરાબર. પણ બેરેલિયમની જગ્યાએ નાઇટ્રોજન રહી ગયું, તો આવશે નાઇટ્રોજન પછી બેરેલિયમ અને નિયોન, બરાબર. લાસ્ટમાં નિયોન આવશે. બરાબર, આવો ક્રમ જોવા મળશે. પ્રાઇઝી સામે જ છે, તમે કમ્પેર કરી શકો. ફ્લોરિન છે એની કેટલી? -308, ઓક્સિજનની -200, પછી હા લિથિયમ કાર્બન જે છે એ કાર્બનની -122, લિથિયમની માઇનસ નથી આપી, બરાબર. ચાલો, તો એના પછી બોરોન જે છે, લિથિયમ, પહેલાં તો લિથિયમની કોઈ પ્રાઇઝ નથી, બરાબર. બોરોનની છે -27 છે. પછી નાઇટ્રોજનની છે +33, બરાબર. બેરેલિયમ જે છે એની કોઈ પ્રાઇઝ નથી, મિથેનની પ્રાઇઝ નથી. રેડી? એટલે આટલાની પ્રાઇસ છે એના પરથી સમજી શકો ડાબી બાજુ જમણી બાજુ જાઓ એમ પ્રાઇઝીસનું ઋણ મૂલ્ય શું થતું જાય? ઓછું થતું જાય. અને એક સમયે તો પોઝિટિવ આવી જાય, બરાબર છે. બસ આ વસ્તુ કહેવાની હતી તમને. રેડી? હવે સેકન્ડ નંબરના આવર્તની અંદર કઈ રીતે જોવા મળે છે એ કહી દઉં. ચાલો, સેકન્ડ આવર્તની અંદર સૌથી વધારે ક્લોરિન, પછી સલ્ફર, પછી સિલિકોન, પછી ફોસ્ફરસ, સોડિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને આર્ગોન. રેડી? આ એ આવર્ત થશે. એ આવર્તની અંદર ક્રમ આમ જતાં ઋણ મૂલ્ય ઘટે છે. ઋણ મૂલ્ય શું થાય? ઘટે. આનું સૌથી વધારે
આનું સૌથી ઓછું, આનું પોઝિટિવ હશે નેગેટિવની જગ્યાએ, બિકોઝ એને ઇલેક્ટ્રોન શોધવાની કોઈ જરૂર જ નથી, એટલે ઇલેક્ટ્રોન મેળવવાની કોઈ વૃત્તિ જ નહીં દર્શાવે, અને એવું નહીં દર્શાવે એટલે 100% એની પ્રાઇસ પ્લસમાં આવશે. બરાબર છે. ચાલો હું ગ્રાફ બતાવીશ અહીંયા. રેડી? ગ્રાફ જે છે એમાં આ 0નું બિંદુ છે, આ સાઈડ નેગેટિવ પ્રાઇસીસ, આ સાઈડ પોઝિટિવ પ્રાઇસીસ. રેડી? ચાલો તો ગ્રાફ છે એ આપણે પહેલા આવર્ત માટે બનાવીએ. તો માનો કે અહીંયા આપણને લિથિયમનું મળે છે, બરાબર. પછી સેજ નીચે બેરેલિયમ હશે, એનાથી ઉપર હશે બોરોન, બરાબર. બોરોન પછી ઉપર બરાબર આ રીતે જોવા મળશે. ત્યાર પછી પાછો ગ્રાફ નીચે જશે, વધારે નીચે. રેડી? નાઇટ્રોજન માટે એમ જવું પડે ને. પછી ઉપર જશે, ત્યાર પછી સેજ આગળ ફ્લોરિન માટે, પછી નિયોન માટે. બરાબર. તો તમે જોઈ શકો આ જે પ્રાઇસીસ મેં બતાવેલી છે ને એ હકીકતમાં અહીંયા જે આપણે પ્રાઇસીસ બતાવી ને એ કોની બતાવી? ઇલેક્ટ્રોન એફિનિટીની, ઇલેક્ટ્રોન બંધુતા. રેડી? ઇલેક્ટ્રોન બંધુતા અને આવર્ત. રેડી? ચાલો તો આવો ગ્રાફ મળે છે. આ ગ્રાફ આઈ થિંક તમારી બુકમાં નથી, બરાબર. પણ મેં ઇલેક્ટ્રોન એફિનિટી વર્સિસ આવર્ત બેનો ગ્રાફ બનાવ્યો છે પરમાણુ ક્રમાંક વાઇઝ. પણ ઇલેક્ટ્રોન એફિનિટીની જગ્યાએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો બનાવવો હોય, લાઈક ચાલો એક એક્ઝામ્પલ આપું, બરાબર. તો આનાથી એ ગ્રાફ ઊંધો આવે. ચાલો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું નાઇટ્રોજન માટે મૂલ્ય છે +33 ડેલ્ટા EGH. પણ મારે જો ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય લખવું હોય તો માઇનસ શું આવશે? 33 વોટ. બરાબર. કારણ કે જેટલું એ પોઝિટિવ મૂલ્ય આપે ને એટલી સરળતાથી એ ઇલેક્ટ્રોન છે એને પોતાના તરફ આકર્ષી શકે નહીં. તો આ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા એની કેવી હોય? ઓછી હોય. તો ઓછી એટલે -33. જે પ્રાઇસ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની હોય એનાથી ઊંધી પ્રાઇસ ઇલેક્ટ્રોન એફિનિટીની હોય છે. રેડી? ઉદાહરણમાં માનું કે હું સિલેનિયમ લઉં. સિલેનિયમ છે એની ડેલ્ટા EGH છે -95. રેડી? તો આ કેટલી થાય? +95 થશે. બરાબર. તો આ રીતે હોય છે. ઇલેક્ટ્રોન એફિનિટી છે પોઝિટિવ હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ નેગેટિવ, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નેગેટિવ હોય તો ઇલેક્ટ્રોન બંધુતા પોઝિટિવ. બસ આટલો ડિફરન્સ છે. તો એમાં જે ગ્રાફ આપણે બનાવ્યો ને ઇલેક્ટ્રોન એફિનિટીવાળો, એની જગ્યાએ જો તમે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો કરી નાખો તો આખો ગ્રાફ ઊંધો થઈ જશે. નીચેના ભાગમાં જેટલા પણ તમે ઢાળ જોયા છે બધા ઉપર આવી જશે અને ઉપરના ક્યાં આવશે? નીચે. રેડી? તો આ એક વસ્તુ હતી ખાસ કરીને તમારે શીખવાની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની બાબતમાં. રેડી? ચાલો આગળ એક નવું આપણે કેરેક્ટર ચાલુ કરશું, EN, ઇલેક્ટ્રોનેગેટિવિટી. ગુજરાતીમાં વિદ્યુત ઋણતા. મોસ્ટ IMP છે વિદ્યુત ઋણતા. આ જે છે આવશે મોસ્ટ IMP. બરાબર. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યુત ઋણતા, કારણ કે કેટલી બધી જગ્યાએ તમે આ શબ્દને સાંભળવાના છો. બરાબર. હવે વિદ્યુત ઋણતા શું હોય? પહેલાં તો હું વ્યાખ્યા આપીશ એની. બરાબર. તો સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના કેન્દ્ર તરફ આકર્ષવાની જે તે તત્વની ક્ષમતાને
જે તે તત્વની ક્ષમતાને ઇલેક્ટ્રોન એફિનિટી ઇલેક્ટ્રોનેગેટિવિટી, ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી કહેવાય, ગુજરાતીમાં વિદ્યુત ઋણતા કહેવાય. ઇલેક્ટ્રોનેગેટિવિટીને ઇલેક્ટ્રોનેગેટિવિટી કહે છે શોર્ટમાં. બરાબર. એક નોટ પણ કહી દો કે જેને પૂર્ણ કે અર્ધપૂર્ણ કક્ષક સાથે કોઈ જ નિસ્બત નથી. રેડી. ઉદાહરણ HCl. ચાલો, H અને Cl, આનો 1 ઇલેક્ટ્રોન આવશે, અહીંયાથી 1 ઇલેક્ટ્રોન. બરાબર. તો હાઇડ્રોજને પોતાનો 1 ઇલેક્ટ્રોન આપ્યો, ઓક્સિજને ક્લોરીને 1 ઇલેક્ટ્રોન આપ્યો, બોન્ડ બની ગયો. રેડી. હવે કહેવાનું એમ કે અહીંયા જો આપણે ધ્યાનથી જોઈએ, રેડી, ક્લોરીન પાસે 7 હોય એટલે અહીંયા નહીં આવે. ઓકે. હવે આ ડેફિનેશન અહીંયા લાગુ કરીએ કે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને, તો આ જે છે ને એ સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર. સહસંયોજક બંધમાં આવેલું ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીંયા લખેલું છે એને પોતાના કેન્દ્ર તરફ આકર્ષવાની જે તે તત્વની ક્ષમતાને ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા કહેવાય. બરાબર. ચાલો સમજો, વિદ્યુત ઋણતા કોને કહેવાય? તો આ સહસંયોજક બંધ છે એનું આ ઇલેક્ટ્રોન યુગ્મ એ જેના તરફ વધારે ખસેલું રહે, બરાબર છે, એનો એ જે ગુણધર્મ છે આકર્ષવાનો ઇલેક્ટ્રોન યુગ્મને બંધના, એને શું કહેવામાં આવશે? તો એને કહેવાય વિદ્યુત ઋણતા. આ સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે જે આના તરફ વધારે ખેંચાયેલું રહેશે કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે. તો H અને Cl, તો આ રીતે તો હોય જ છે, પણ આ ઇલેક્ટ્રોન યુગ્મ વધારે આના તરફ હોય છે. બરાબર. તો આ જે ઘટના બની એને કહેવાય વિદ્યુત ઋણતા. બરાબર. તો મારા ખ્યાલથી વિદ્યુત ઋણતા કોને કહેવાય એનો તો તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે આ જે સમજવાનું હતું વિદ્યુત ઋણતામાં એ તમને સમજાય. વિદ્યુત ઋણતા મોસ્ટ IMP ટોપિક છે, કારણ કે મેં પહેલાં પણ કીધું બહુ બધી જગ્યાએ તમે સાંભળશો કે આની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આવું થયું, આની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે આ રીતે થાય છે. રેડી. ચાલો. તો આ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના કેન્દ્ર તરફ આકર્ષવાની છે તે તત્વની ક્ષમતા એટલે એની વિદ્યુત ઋણતા. બરાબર. ચાલો, વિદ્યુત ઋણતાને અસર કરતા પરિબળો. વિદ્યુત ઋણતાને અસર કરતા પરિબળો. ચાલો, તો હું શોર્ટમાં લખીશ ઇલેક્ટ્રોનેગેટિવિટી પ્રપોર્શનલ ટુ 1 પરમાણ્વીય કદ. મતલબ પરમાણુનું કદ વધે ને એમ તેની ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા શું થાય? ઘટે. સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા ઘટે. હું એક ઉદાહરણ લઉં. ક્લોરીન, બ્રોમિન, આયોડિન. આનું કદ નાનું છે, આનું મોટું છે, આનું એનથી મોટું, આનું એનથી મોટું. રેડી. તો સીધી વાત છે ને, પરમાણુનું કદ જેમ જેમ વધશે એમ વિદ્યુત ઋણતા ઘટશે. હવે આ સમૂહમાં કે કોઈ પણ સમૂહમાં નીચે જાઓ એટલે પરમાણુનું કદ શું થાય? વધે. અને પરમાણુનું કદ વધે તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે. તો અહીંયા કોઈ અપવાદ નથી, ક્રમ આપવો હોય વિદ્યુત ઋણતાનો. બરાબર. તો ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ક્રમ. બરાબર. તો ફ્લોરિન ગ્રેટર ધેન ક્લોરીન, પછી બ્રોમિન ગ્રેટર ધેન આયોડિન, આ એનો ક્રમ આવશે. બરાબર છે. તો બહુ સિમ્પલ છે, એટલું કોઈ ડિફિકલ્ટ છે નહીં. રેડી. ચાલો, તો આ પહેલું ફેક્ટર હતું. હવે બીજું ફેક્ટર. બીજું છે ઇલેક્ટ્રોનેગેટિવિટી પ્રપોર્શનલ ટુ Z ઇફેક્ટિવ.
આ જે ઝેડ ઇફેક્ટિવ છે એ તો યાદ હોય તો આપણે જોઈ ગયા, અસરકારક કેન્દ્રીય વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભાર જેટલો વધશે એટલી વિદ્યુત ઋણતા જે છે એ વધશે. હવે આપણને ખબર છે કે સમૂહમાં નીચે જઈએ એમ ઝેડ ઇફેક્ટિવ જે છે એની પ્રાઇસ છે એ અચળ મૂલ્ય દર્શાવશે, મતલબ નજીકની સરખા જેવી આવશે, બરાબર છે. એના કારણે શું થશે કે સમૂહમાં નીચે જતાં વિદ્યુત ઋણતા જે છે ને એ પણ નજીકની સરખા જેવી હોય છે, બરાબર. બાકી સેમ આ રીતે સમપ્રમાણમાં રહેશે. ચાલો, ઇલેક્ટ્રોન નેગેટિવિટી પ્રપોઝનલ ટુ 1 શું આવશે? સ્ક્રીનિંગ અસર. શું આવશે? 1 સ્ક્રીનિંગ અસર. હવે બધાને ખબર કે સમૂહમાં નીચે જઈએ એમ પરમાણુય કદ વધે એમ સ્ક્રીનિંગ અસર પણ શું થાય? વધે. સ્ક્રીનિંગ અસર વધે. સ્ક્રીનિંગ અસર વધે તો વિદ્યુત ઋણતા ઘટે. તો બસ એ જ વસ્તુ અહીંયા છે, ઘટે જ છે. રેડી? ચાલો, ચોથા નંબરનું ચોથું છે કે વિદ્યુત ઋણતા પ્રપોઝનલ ટુ એસ ગુણધર્મ. હવે એસ ગુણધર્મ શું છે? આ તમારા માટે નવી વસ્તુ હશે, બિકોઝ તમે આ નહીં જોયું હોય, તો હું એ ખાસ એક્સપ્લેન કરવાનું પ્રિફર કરીશ. રેડી? ચાલો, તો તમને કહી દઉં કે કંઈક સંકરણ આવે, કદાચ ચાલ્યું હોય તો, નહીં તો હું પછી તો સમજાવવાની છું, અત્યારે ખાલી કહી દઉં. સંકરણમાં એક એસપી આવે, SP2 આવે, SP3 આવે, SP3D2 આવે, D2SP3 આવે, SP3D આવે. આ બધા સંકરણના પ્રકાર છે. રેડી? શું છે? સંકરણના પ્રકાર. હવે મારું કહેવાનું એમ છે કે વિદ્યુત ઋણતા એસ ગુણધર્મના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય. રેડી? હવે હું એસપી સંકરણ લઉં, સાંભળજો, આ કક્ષકો જ છે. એસપી સંકરણમાં એક એસ અને એક પી કક્ષક સંકળાયેલી હોય. એસપી સંકરણ એટલે એક એસ અને એક પી કક્ષક સંકળાયેલી હોય. પી કક્ષક સંકળાયેલી હોય છે. રેડી? તો મારું કહેવાનું એમ છે કે જો હું એસપી સંકરણ લઉં તેમાં 50% એસ અને 50% કઈ કક્ષક હોય? પી કક્ષક. રેડી? પણ હું કયું સંકરણ લઉં? SP2. એમાં એક એસ કક્ષક, એક એસ કક્ષક અને બે પી કક્ષક, બે પી કક્ષક જોડાયેલી હોય છે. તો બધાના કેટલા ટકા ગણાય? 0.33% ગણાય ને, માટે એસ લક્ષણ, એસ લક્ષણ કહેવાય, બરાબર. એસ લક્ષણ કેટલા ટકા? 33% થાય. પછી પી લક્ષણ કેટલા ટકા? તો 66%. બે ગણાય ને, એકના 33%, બીજાના 33, એટલે ટોટલ 66%. તો જોઈ લે, અહીંયા 50% એસ કેરેક્ટર હતું, અહીંયા 33% એસ કેરેક્ટર છે. તો અહીંયા એમ જ કીધું વિદ્યુત ઋણતા એસ ગુણધર્મના સમપ્રમાણમાં હોય. રેડી? એટલે કહેવાનું એમ છે કે અહીંયા એસપી સંકરણમાં 50% છે, એસ લક્ષણ 50% છે, તો એ વધારે વિદ્યુત ઋણ હશે, વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે, બરાબર. પણ SP2 સંકરણમાં એસ કેરેક્ટર એના કરતાં ઓછું છે, તો ઓછી વિદ્યુત ઋણતા ધરાવે છે. રેડી? આ વસ્તુ ખાસ સમજવાની છે, ઓછી વિદ્યુત ઋણતા ધરાવે છે. ઓકે, ચાલો હવે ઓકે, તો આ વિદ્યુત ઋણતા, હવે આ સંકરણ છે ને બહુ ડીપમાં આવશે તમારે. ઓકે, ચાલો, પણ અત્યારે તો ખાલી થોડુંક જરૂરી હતું એટલું તમને એક્સપ્લેન કરેલું છે, બરાબર. હજી એક સમજાવી દઉં, લાઈક SP3 સંકરણ હોય. કયું સંકરણ? SP3 સંકરણ. તો એમાં એક એસ કક્ષક, એક એસ કક્ષક અને 3 પી કક્ષકો જોડાય છે. બરાબર. તો આ 4 ભાગ થયા ને, કેટલા ભાગ થયા? 4. 3 ને 1 4 થઈને, 3 પી અને 1 4, તો 25% થઈ ગઈ. 25% એસ લક્ષણ છે. એસ લક્ષણ ઘટતું જાય એમ વિદ્યુત ઋણતા ઘટતી જાય, કારણ કે એસ લક્ષણ
અને વિદ્યુત ઋણતા કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. આમાં 50% હતું એસ લક્ષણ, પછી 33% હતું એસપીટીમાં, અને SP3 છે એમાં 25% છે. તો વિદ્યુત ઋણતા ઘટતી જાય. સૌથી વધારે વિદ્યુત ઋણતા એસપીવાળામાં હોય, પછી SP2માં, SP2 અહીંયા હતું એમાં, અને પછી SP3માં. બરાબર. તો કન્ડિશન એ છે કે સંકરણ તમારે ચાલ્યું નથી, પણ જેટલું સમજાવ્યું છે એ અત્યારે નોટ ડાઉન કરું. બરાબર. હું આમાં નહીં, જેમાં આવશે ને આપણું રાસાયણિક બંધનવાળું ચેપ્ટર, એની અંદર હું તમને આ સંકરણ જે છે એ સંકરણ એક્સપ્લેન કરીશ. ઓકે, અત્યારે એ સંકરણની કોઈ જરૂર છે નહીં. બરાબર. તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જ્યાંથી વિદ્યુત ઋણતા અટકેલી છે ને ત્યાંથી આગળ વધશું. ઓકે, ચાલો.